કારગિલ વિજય દિવસના પાવન અવસરે સુરતના મોટા વરાછા ખાતે દેશભક્તિના દિવ્ય માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા અમર શહીદ જવાનોની વીરતા અને ત્યાગને યાદ કરવાનો દિવસ એટલે કે કારગિલ વિજય દિવસ। આ પાવન પ્રસંગે ડાયમંડ સિટી સુરતના મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અત્યંત ભવ્ય અને દેશભક્તિસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 100 ફૂટનો તિરંગો અને સાથે સાથે આ દેશને એક રાખવાનું જેમને કામ કર્યું છે, આપણા સૌને જે રોજ બે રોજ જેમના વિચારો આપણે સૌને પ્રેરણા આપે છે, એવી સરદાર સાહેબની પ્રતિમા બી આ વિસ્તારમાં ખાસ કરીને મૂકવામાં આવી છે। આ બેવ તિરંગો અને સરદાર સાહેબની પ્રતિમા આ વહેલી સવારે દીકરા દીકરી જ્યારે ઘરેથી શાળા તરફ જતા હશે અને તમામ લોકો જે આ વિસ્તારમાંથી પસાર થતા હશે, એ સૌ લોકો માટે દેશભક્તિનો અને કઈ રીતે દેશને એક રાખી શકાય તે માટેની પ્રેરણા જીવનભર અહીંયાથી મળતી રહેશે। તે બદલ બી હું સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના સૌ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। કારગિલ વિજય દિવસ આ કોઈ સામાન્ય દિવસ નથી। હું યાદ કરવા માંગુ છું આજના આ દિવસે દેશના વીર જવાનોને દુશ્મનોએ જ્યારે કારગિલ પર હુમલો કર્યો, આપણા દેશના હજારો લાખો સૈનિકો કોઈક પોતાના લગ્ન મંડપે બેઠા હતા, તો કોઈક બીજા કોઈક કારણોસર એમના ઘરે હતા, તો કોઈક પરિવાર જોડે છુટ્ટી મનાવી રહ્યા હતા। આ બધા જ લોકો કોઈક લગ્ન મંડપથી સીધું દેશની સરહદની સુરક્ષા માટે નીકળી ગયું, તો કોઈક પોતાની બહેનને લગ્ન કરાવતા મૂકીને આ સરહદ પર પહોંચી ગયું। અનેક 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 લોકોએ શહાદત આપીને આપણે સૌને સુરક્ષિત રાખ્યા છે। એવા વીર શહીદોને નમન કરું છું। અને સાથે સાથે કારગિલની વાત હોય ને વિક્રમ બત્રાજીને નમન કરવાનું ભૂલી ના શકાય। વિક્રમ બત્રાની એ વાત આજની પેઢીને પ્રેરણા આપે છે। કોઈક એમના મિત્રને એમને એવું કહ્યું હતું, યા તો તિરંગા લહેરા કે આઉંગા યા તો તિરંગા में लपट के आऊंगा। આ વાત વિક્રમ બત્રાએ એમના મિત્રને કારગિલ યુદ્ધ દરમિયાન કહ્યું હતું। આવા દેશભક્ત જ્યારે દેશમાં હોય ત્યારે આપણે સૌ અહીંયા બેઠેલા સામાન્ય નાગરિક જે શાંતિથી જીવી શકે છે ને, તેનું સૌથી મોટું કારણ સરહદ સુરક્ષિત રાખવા માટે આપણી બીએસએફ, આર્મી, નેવી, એરફોર્સ, દરેક રાજ્યની પોલીસો આ બધા સાથે મળીને કામ કરે છે। ત્યારે આપણે સૌ લોકો આઝાદીથી આપણું જીવન જીવી શકીએ છીએ। એવી તમામ ફોર્સિસના જવાનોને હું બે હાથ જોડીને વંદન કરીને મારા સુરત શહેરના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું। અને સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના મારા સૌ સાથીઓનો શહેરીજનો વતી ખૂબ ખૂબ આભાર। ડાયમંડ સિટી સુરતમાં આજરોજ ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની સુર સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી। સાધુ સંતો અને ગૌરક્ષકો દ્વારા ગૌ સન્માન આહવાન અભિયાન હેઠળ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી ભવ્ય જન આક્રોશ રેલી યોજાઈ હતી। સુરતની પુણ્યભૂમિ પરથી આજે ગૌરક્ષા અને ગૌ સન્માન માટે અવાજ બુલંદ કરવામાં આવ્યો છે। ગૌ સન્માન આહવાન અભિયાનના નેજા હેઠળ સુરતમાં સાધુ સંતો, વિવિધ ધાર્મિક સંસ્થાઓ અને સેંકડો ગૌરક્ષકો એક મંચ પર આવ્યા હતા। ગૌ માતાને રાષ્ટ્રીય માતા એટલે કે રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની મુખ્ય માંગ સાથે આજે સુરતમાં એક અત્યંત ભવ્ય અને આકર્ષક અહિંસક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જાગૃત
નાગરિકો જોડાતા ધાર્મિક માહોલ સર્જાયો હતો. આ રેલી શહેરના ઐતિહાસિક વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતેથી વિધિવત રીતે પ્રસ્થાન થઈ હતી. રેલીમાં ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવતા સુશોભિત બળદગાડા અને વિવિધ પૌરાણિક વેશભૂષામાં સજ્જ થયેલા નાના બાળકો અને યુવાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વનિતા વિશ્રામથી નીકળેલા આ ભવ્ય રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. માર્ગો પર ગૌ માતા કી જયના ગગનભેદી નારાઓ સાથે આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કલેક્ટર કચેરી ખાતે પહોંચીને સાધુ સંતો અને ગોરક્ષક અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં મુખ્ય 2 માંગણીઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં પ્રથમ માંગણી મુજબ દેશભરમાં ગૌ હત્યા પર સંપૂર્ણ અને કડક કાયદાકીય પ્રતિબંધ મૂકવામાં આવે અને બીજી માંગણી મુજબ ગૌ માતાને દેશની રાષ્ટ્રીય માતા તરીકે બંધારણીય દરજ્જો આપવામાં આવે. સંતોએ જણાવ્યું હતું કે ગૌ માતા ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક છે, તેથી તેમનું સન્માન જાળવવું અનિવાર્ય છે. આવેદનપત્ર પાઠવ્યા બાદ ગૌરક્ષકો અને સાધુ સંતોએ તંત્ર અને કેન્દ્ર સરકાર સામે આકરું વલણ અપનાવતા ખુલ્લી અલ્ટિમેટમ આપી છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો સુરતથી શરૂ થયેલું આ આંદોલન દિલ્હી સુધી પહોંચશે. સાધુ સંતો અને ગૌરક્ષકો દિલ્હી જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રૂબરૂ રજૂઆત કરશે અને જરૂર પડશે તો દિલ્હીના જંતર મંતર ખાતે દેશવ્યાપી ઉગ્ર પ્રદર્શન અને ધરણાઓ કરવાની પણ તૈયારી દર્શાવી છે. મારું નામ રમેશભાઈ રૂડાણી, કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ. આજે સુરત નહીં પણ પૂરા ભારતભરની અંદર ગૌ માતા રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે આ કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા જઈ રહ્યા. કોઈ નારાબાજી નહીં, કોઈ ધર્મ નહીં, કોઈ સંપ્રદાય નહીં, કોઈ મુખ્ય નહીં, માત્ર ને માત્ર ગાય માતા અમારા મુખ્યાજી છે અને નંદી મહારાજ અમારા આ પ્રચારક છે. એટલે આજે પૂરા ભારતભરની અંદર ગૌ માતાને એનો દરજ્જો મળે, રાષ્ટ્રીય માતા બને, એ નિમિત્તે આજે પૂરા ભારતભરની અંદર લોકો કલેક્ટર ઓફિસે જઈ અને આવેદનપત્ર આપશે અને માત્ર ને માત્ર કોઈ નારાબાજી નહીં, જય શ્રી રામના નારા સાથે અને તમામ ગૌ ભક્તો આમાં જોડા, હજારો ને કરોડોની સંખ્યામાં જોડાય અને આવેદનપત્ર આપશે. જય ગૌ માતા, જય ગોપાલ. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ જાગેશ્વર ગામમાં રહીશો પોતાની સ્થાનિક રોજગારી અને મૂળભૂત હક માટે રિલાયન્સ કંપની સામે આંદોલનના માર્ગે ઉતર્યા છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા જાગેશ્વર ગામમાં સ્થાનિક રોજગારી અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે સ્થાનિક રહીશોએ આરપારની લડાઈ શરૂ કરી દીધી છે. ગામ નજીક આવેલી રિલાયન્સ કંપની દ્વારા સ્થાનિક યુવાનોને રોજગારી આપવા સહિતના વિવિધ પ્રશ્નો મુદ્દે લાંબા સમયથી ઉપેક્ષા કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનો આંદોલન કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકોને તેમના જ વિસ્તારની કંપનીમાં હક ન મળતા વાગરા પંથકમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. આંદોલન કરી રહેલા ગ્રામજનોનો દાવો છે કે કંપનીની સ્થાપના કરવામાં આવી ત્યારે સ્થાનિક યુવાનોને રોજગારી અને નોકરીમાં પ્રાથમિકતા આપવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ વાસ્તવિકતામાં સ્થાનિક યુવાનોને રોજગારીથી વંચિત રાખવામાં આવી રહ્યા છે અને બહારના લોકોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કંપનીની આસપાસના પર્યાવરણ અને વિસ્તાર પર અસરો પડી રહી છે, છતાં કંપની પોતાના વચનો પાળવામાં નિષ્ફળ નીવડી રહી છે. રોજગારી ઉપરાંત ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે કંપનીના કારણે આસપાસના વિસ્તાર પર પડતી અસરો સામે CSR હેઠળ જાગેશ્વર ગામમાં આરોગ્ય, શિક્ષણ અને પીવાના ચોખ્ખા પાણી જેવી મૂળભૂત પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે. ગ્રામજનોએ અગાઉ પણ કંપની શાસન અને સ્થાનિક તંત્રને અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી, છતાં કોઈ જ સકારાત્મક પગલાં ન લેવાતા આખરે ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડી હતી. અત્યારે જાગેશ્વર ગામના રહીશો પોતાના હક માટે અડીખમ ઉભા રહ્યા છે અને તંત્ર તેમજ કંપની શાસનને સ્પષ્ટ શબ્દોમાં અલ્ટિમેટમ આપ્યું છે કે જો વહેલી તકે સ્થાનિકોની વ્યાજબી માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો આંદોલનને આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનાવવામાં આવશે. હાલ ગ્રામજનોના આ આક્રોશને પગલે સમગ્ર વાગરા પંથકમાં ભારે ચર્ચા જાગી છે. ત્યારે હવે કંપની સંચાલકો કે વહીવટી તંત્ર દ્વારા આ મુદ્દે શું આશ્વાસન કે પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહેશે. મારું નામ દીપક પટેલ છે. અમારું રહેવા ગામ જાગેશ્વર. અમારો મુખ્ય મુદ્દો છે જાગેશ્વર ગામનો કે જમીન GIDCમાં આપ્યા પછી આજે હવે રિલાયન્સ કંપની એ જગ્યા ઉપર આવી છે, તો અમને લેન્ડ યુઝર તરીકે જે નોકરી મળવી જોઈએ તે મળેલ નથી અને જણાવ્યા બાદ એમને ના પાડી છે, જેને લઈને અમારું સમગ્ર ગ્રામ તાલુકાના સમગ્ર ખેડૂતો આજે ગેટની સામે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેઠા છે. આ લડત કેટલા સમયથી લડી રહ્યા છો? આ લડત અમારી છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે. શું રિઝલ્ટ, શું વાતચીત થાય છે? શું રિઝલ્ટની અંદર એવું છે કે અમે અત્યાર સુધી મુખ્યમંત્રી સાહેબ સુધી અમે અરજી આપી છે, પરંતુ એના સુધી અત્યાર સુધી કોઈ અમનું નિરાકરણ આવેલ નથી અને કંપની કોઈ અમને યોગ્ય પોઝિટિવ જવાબ આપતી પણ નથી. કંપની સાથે વાતચીત થાય છે તો શું જણાવે છે? કંપની સાથે અમારી 2 વખત મીટિંગ થઈ, જેની અંદર GIDC પણ હાજર હતી, GPCP પણ હાજર હતી
જીઆઈડીસીએ પણ તેમને કીધું કે ભાઈ આમનો લેન્ડ લૂઝરનો પ્રશ્ન છે અને જે એમની મુખ્ય માંગણી છે ને જે એમનો હક છે તો એ એમને મળવો જ જોઈએ, પરંતુ કંપની પણ હજુ સુધી તે છતાં પણ પોઝિટિવ રિપોર્ટ આપવા તૈયાર નથી. શું માંગ છે તમારી? અમારી માંગ માત્ર ને માત્ર જમીન ગુમાવનાર ખેડૂતોના છોકરાઓને નોકરી માટેની. આજરોજ જો બેઠા છો તો ન્યાય નહીં મળે તો શું કરશો? અમે આજરોજ જે આંદોલન માટે બેઠા છે, ધરણા માટે બેઠા છે, એ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, અમને જમીન ગુમાવનાર ખેડૂતોના દીકરાઓને નોકરી નહીં મળે ત્યાં સુધી અમે કાયમના માટે અમે અહીંયા બેસીશું. અચોક્કસની મુદત માટે અમારી આ ધરણા આજથી ચાલુ રહેશે. સુરત મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ બસ ચાલકની ગંભીર બેદરકારી સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. વાયરલ વિડીયોમાં ડ્રાઈવરની ઘોર બેદરકારી સામે આવ્યા બાદ પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને સંબંધિત બસ ચાલકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે. ચાલુ બસે મુસાફરોના જીવ જોખમમાં મુકાય તે પ્રકારની ડ્રાઈવરની ઘોર બેદરકારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ સુરત પાલિકાના પરિવહન વિભાગમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્રે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા અને વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળતી ડ્રાઈવરની ઘોર બેદરકારી બદલ તેને તુરંત અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે સુરત પાલિકા પરિવહન વિભાગના ચેરમેન મનીષ પટેલે ખુલાસો કરતા જણાવ્યું હતું કે બસનો દરવાજો ખરાબ હોવાના કારણે ચાલુ મુસાફરી દરમિયાન ખુલી ગયો હતો. આ બાબતે બસ ચાલકે સતર્કતા દાખવવાની જરૂર હતી, પરંતુ વિડીયોમાં ડ્રાઈવરની સ્પષ્ટપણે બેદરકારી સામે આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું છે કે હાલમાં શહેરમાં ભરાયેલા પૂરના પાણી અને વિષમ પરિસ્થિતિના કારણે રૂટ પર બસોની સંખ્યા ઓછી છે, જેના કારણે બસોમાં મુસાફરોની પણ ઘટ જોવા મળી રહી છે. આ ઘટના બાદ પરિવહન સમિતિના ચેરમેન દ્વારા તમામ બીઆરટીએસ અને સિટી બસ ચલાવતી એજન્સીઓને આકરો સંદેશો પાઠવવામાં આવ્યો છે. પાલિકા તંત્ર દ્વારા તમામ કોન્ટ્રાક્ટર એજન્સીઓને તાત્કાલિક સૂચના આપી દેવામાં આવી છે કે સુરત શહેરના કોઈ પણ રૂટ પર મુસાફરોના જીવ સાથે ખિલવાડ કરતી આવી કે અન્ય કોઈ પણ પ્રકારની બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં. જો ભવિષ્યમાં કોઈ બસમાં ટેકનિકલ ખામી જણાશે તો તેને રૂટ પર ઉતારતા પહેલા જ સંપૂર્ણ ચકાસણી કરવી પડશે. સ્માર્ટ સિટી સુરતમાં દરરોજ લાખો મુસાફરો બીઆરટીએસ અને સિટી બસમાં મુસાફરી કરે છે, ત્યારે મુસાફરોની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારે સમાધાન કરવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી હતી. બેદરકાર ડ્રાઈવર સામે કરાયેલી આ સસ્પેન્શનની આકરી કાર્યવાહીથી અન્ય બસ ચાલકો અને કોન્ટ્રાક્ટર એજન્સીઓમાં પણ ભારે ફાળ પડી છે. પરિવહન વિભાગે તમામ એજન્સીઓને બસોના મેન્ટેનન્સ અને ચાલકોની વર્તણૂક પર સતત વોચ રાખવા આદેશ આપ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ મનીષ પટેલ, જાહેર પરિવહન ચેરમેન તરીકેની જવાબદારી. મનીષભાઈ, કઈ રીતની આજે બેદરકારી આવી સામે વિડીયોમાં અને કઈ રીતની હવે કાર્યવાહી, કેટલી ગંભીર બાબત? ખૂબ જ ગંભીર બાબત છે. રૂટ નંબર 12 પર સરસાણાથી ઓએનજીસીના રૂટ પર ટોટલ 34 બસો ચાલે છે, પણ પૂરને કારણે અત્યારે બસ ખરાબ હોવાને કારણે આ રૂટ પર 23 જ બસ ચાલે છે, જેને કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. આજ રોજ આ જે ઘટના મારા ધ્યાને આવી છે એ રીલ્સ જોતા ડ્રાઈવરની બેદરકારીને લીધે આ ઘટના બની છે. એ બાબતે તાત્કાલિક ધોરણે ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે અને એજન્સીઓ સામે કલેક્ટરશ્રી સાથે સંકલન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સર, આવી રીતના ઘટના બને હવે શું સૂચન આપ્યું છે? જાહેર પરિવહન તરીકેની જવાબદારી સંભાળતા જ મેં બધી એજન્સીઓને ઇન્સ્ટ્રક્શન આપી હતી કે ડ્રાઈવરો જે મોબાઈલ પર વાતો કરે છે એ મોબાઈલ પર પ્રતિબંધ મૂકવા મેં કમિશનરશ્રીને પણ વાત કરી હતી. સાહેબ, વૃદ્ધાનો હાથ પણ બસમાં અંદર આવી જાય છે દરવાજાની અંદર, કેટલી બેદરકારી લાગે? એજન્સીઓ એ આ જે મેન્ટેનન્સ વિભાગ છે એમને સૂચના આપવામાં આવશે કે જે પણ બસોના દરવાજા જે ખુલી જાય છે એ રિપેરિંગ કરી પછી જ બસો રૂટો પર મોકલવી. સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોરોએ પોલીસના પેટ્રોલિંગના દાવાઓની હવા કાઢી નાખી છે. ડિંડોલી ખાતે આવેલા G9 મોલમાં એક જ રાતમાં ચોરોએ કાળો કેર વર્તાવીને 4 થી 5 દુકાનોના તાળા તોડીને લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો. ડાયમંડ સિટી સુરતમાં તસ્કરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોરોએ પોલીસના નાક નીચે એક જ રાતમાં લાખોની ચોરીની સનસનાટીભરી ઘટનાને અંજામ આપ્યો છે. ડિંડોલી ખાતે આવેલા પ્રખ્યાત G9 મોલમાં ચોરો ત્રાટક્યા હતા અને મોલમાં આવેલી એક સાથે 4 થી 5 દુકાનોના શટર અને તાળા તોડીને અંદર પ્રવેશી કાળો કેર વર્તાવ્યો હતો. એક જ રાતમાં આટલી મોટી ચોરી થતા
આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સાતીડ ચોરોએ આયોજનબંધ રીતે મોલની દુકાનોને નિશાન બનાવી હતી. ચોરો વિવિધ દુકાનોમાંથી મોંઘા લેપટોપ, બ્રાન્ડેડ સ્માર્ટફોન અને ગલ્લામાં રાખવામાં આવેલી લાખો રૂપિયાની રોકડ રકમ ચોરીને આસાનીથી ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે દુકાનદારે પોતાની દુકાને પહોંચ્યા ત્યારે શટર તૂટેલા અને અંદર સામાન વેરવિખેર જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ ચોરીના કારણે વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. G9 મોલમાં બનેલી આ સનસનાટીભરી ઘટના બાદ મોલના વેપારીઓમાં ભારે ભય, દસેહત અને પોલીસ તંત્ર સામે ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓનો સીધો આરોપ છે કે તે વિસ્તારમાં રાત્રિ દરમિયાન પોલીસનું યોગ્ય પેટ્રોલિંગ નથી થતું, જેના કારણે ચોરો બેફામ બન્યા છે. એક જ રાતમાં 4 થી 5 દુકાનોના તાળા તૂટે અને પોલીસને ગંધ પણ ન આવે તે ડિંડોલી પોલીસ સ્ટેશનની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કરે છે. ચોરીની ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો તાત્કાલિક G9 મોલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે પીડિત વેપારીઓની ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. પોલીસે મોલમાં તેમજ આસપાસના રસ્તાઓ પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે કર્યા છે અને તેના આધારે તસ્કરોનું સગળ મેળવવાની કવાયત હાથ ધરી છે. હાલ પોલીસે અલગ અલગ टीमों बनावीने चोरों ने झड़पी पाड़वाना चक्को गतिमान कर्या छे। मेरा नाम विजय चौधरी है। मैं यहाँ पे अंडरवियर का मतलब मैन्युफैक्चरिंग भी हूँ और सेलर भी हूँ। ये मेरा पूरा सेलिंग ऑफिस है। G9 बिजनेस सेंटर में मेरे पास 5 से 7 दुकान है। ये मेरा सेलिंग यूनिट था, मतलब यहाँ मेरा ऑफिस स्टाफ बैठता था। मेरा सीजी और कुलजी करके 2 ब्रांड में यहाँ रनिंग करता हूँ। यहाँ से पूरा ऑनलाइन का मेरा सेलिंग होता है। यहाँ मेरा 6 लोगों का स्टाफ बैठता है। तो यहाँ से वो पीछे से चोर वो बाहरी खोल के चोर आए। उन्होंने यहाँ से, जैसे कि आप कीबोर्ड देख रहे हो, यहाँ सारे कीबोर्ड पड़े हुए हैं। हर एक कीबोर्ड के पास एक एक लैपटॉप था। तो ये टेबल से 4 लैपटॉप और टेबल से 2 लैपटॉप, मोबाइल थे, मोबाइल भी गए। यहाँ से 25,000 का कैश थी। मैंने मतलब मैं ना रहूँ, मेरे प्रेजेंस में ऑफिस स्टाफ को यूज़ करने के लिए 25,000 मैंने कैश रखा था। और वहाँ एक बंदा था जो मेरे स्टाफ में काम करता है, उसने पिगी बैंक बना के रखा था 1 लाख वाला। उसमें 12,000 उसने आज 12 से 13-15,000 उसने जमा करके रखे थे। तो वो भी चोरी हो गए और मेरे 6 लैपटॉप जैसे चोरी हो गए यहाँ से। मैंने डिंडोली स्टेशन में फरियाद की है। पुलिस स्टेशन से मैं जाके भी आया हूँ। और अरुण भाई गामित करके पुलिस वाले थे, वो आके यहाँ पे देख के चले गए। और अभी G9 बिजनेस सेंटर में करंटली जैसे जैसे शॉप पता खुल रहे वैसे पता चल रहा है। अभी एग्जैक्ट मेरे नीचे 105 नंबर पे भी, वहाँ पे भी लैपटॉप चोरी हुआ है। 50,000 जैसा मुद्दे माल वहाँ से भी गया हुआ है। और आगे 212 नंबर वो साड़ी वाला बंदा था, वहाँ उसके साड़ी भी गए हैं, उसके कैश भी गए और वहाँ से भी लैपटॉप चोरी हुआ है। अभी 3 जगह से पता चला है। जैसे कि शॉप खुलेंगे, अभी मंडे का दिन है, धीरे धीरे शॉप खुलेंगे, वैसे पता चलते जाएगा।